સુરત સાયબર ક્રાઇમ સેલે એપીકે ફાઇલ મોકલી મોબાઈલ હેક કરતી ગેંગના 4 આરોપીઓને જામતારાથી બિહારના પટના સુધી 2545 કિલોમીટરનો પીછો કરી ધરપકડ કરી હતી. આરોપીઓને ઝડપી પાડવા પોલીસે હજારો કિલોમીટરની સફર કરવાની સાથે વેશ પલટો પણ કર્યો હતો. સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે દેશભરમાં સાયબર ફ્રોડનો જાળ બિછાવનાર ગેંગ સામે કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓ PNB1.apk સહિતની ફેક એપીકે ફાઇલો તૈયાર કરી લોકોને વોટ્સએપ અને SMS મારફતે મોકલતા હતા. મોબાઈલમાં એપીકે ઇન્સ્ટોલ કરાવતા જ આરોપીઓને ફોનના SMS, કોન્ટેક્ટ, કોલ લોગ્સ અને બેન્કિંગ સંબંધિત માહિતી સુધી પહોંચ મળી જતી હતી. ત્યારબાદ પીડિતોના બેંક ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરી સાયબર ઠગાઈ કરવામાં આવતી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે જામતારા, દેવઘર અને ત્યારબાદ બિહારના પટના સુધી 2545 કિલોમીટરનો પીછો કરી 4 આરોપીઓ ઝરુલ અંસારી ઉર્ફે ચાંદ, સદુલમિયા, રજન કુમાર, સુનિલ પ્રસાદ સોની, આદિત્ય રાજ ઉર્ફે અમન, રાજીવ કુમાર અને સમીર ઉર્ફે શક્તિમાન કુતબુદ્દીન મિયા અંસારીને ઝડપી પડ્યા હતા. તપાસમાં એક મુખ્ય આરોપી સાથે જોડાયેલી 336 એપીકે ફાઇલ મળી આવી હતી. આ ફાઇલો દ્વારા 31,174 મોબાઈલ ડિવાઇસ, 5,613 SMS અને 1,06,643 ટ્રાન્ઝેક્શનની વિગતો સામે આવી છે. આ ટ્રાન્ઝેક્શનની કુલ રકમ 125 કરોડથી વધુ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે, જે અંગે સાયબર ક્રાઇમ DCPએ વધુ માહિતી આપી હતી. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલને ખૂબ મોટી સફળતા મળી છે. એપીકે ફાઇલ જે સાયબર ક્રાઇમની એક મોડસ ઓપરેન્ડી છે ને, લેટેસ્ટ ચાલુ વર્ષે 2026માં સમગ્ર દેશમાં એપીકે ફાઇલ મોબાઈલમાં અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે મોકલીને એની લિંક ક્લિક કરીને સાયબર ક્રાઇમ અને પોતાના જે પૈસા, બેંક અકાઉન્ટના તમામ પૈસા જે અકાઉન્ટમાંથી ઉપડી જતા હતા, એ સાયબર ક્રાઇમની એક મોટી મોડસ ઓપરેન્ડી એપીકે ફાઇલ છે. અને આ એપીકે ફાઇલ અનુસંધાને એક કમ્પ્લેન્ટ 1930 પર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મળી હતી. અને એ કમ્પ્લેન્ટ મે મહિનામાં જે કમ્પ્લેન્ટ મળી હતી એમાં ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરીને સુરત શહેરની સાયબર ક્રાઇમના DCP વિશાખા જૈન અને એમના માર્ગદર્શન હેઠળ તમામ અધિકારીઓએ થરો ઇન્વેસ્ટિગેશન, ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન કરેલું હતું. ને એના આધારે ઉત્તર પ્રદેશથી આ એપીકે ફાઇલનો મેઇન માસ્ટરમાઇન્ડ ડેવલપર રોહિત શાક્યા એને ગયા મહિને પકડી પાડવામાં આવ્યો હતો. રોહિત શાક્યાના થરો ઇન્ટ્રોગેશનમાં અમને ખબર પડી હતી કે રોહિત શાક્યાએ અલગ અલગ 100થી વધુ એપીકે ફાઇલ ડેવલપ કરી આપેલી છે. અને એની ડેવલપ કરેલી ફાઇલોના આધારે 64થી 65 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ સમગ્ર દેશમાં થયેલું હતું. આ રોહિત શાક્યાની ધરપકડથી અટકી ના જતા રોહિત શાક્યાના લેપટોપ, એના મોબાઈલ, એનું થરો ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું. તમામ ઇન્વેસ્ટિગેશનમાં તમામ સાયબર ક્રાઇમના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. અને રોહિત શાક્યાના પ્રોપર રિમાન્ડ મેળવી એના ઇન્ટ્રોગેશન અને સાથે સાથે એના મળેલા લેપટોપ અને મોબાઈલના થરો ઇન્વેસ્ટિગેશન, એના આધારે એક આખી ગેંગ જે મુખ્યત્વે જામતારાથી ઓપરેટ કરે છે, એ ગેંગ સુધી પહોંચવામાં સાયબર ક્રાઇમ સેલને મોટી સફળતા મળી છે. સાયબર ક્રાઇમની અલગ અલગ ટીમોએ કુલ મળીને 2,500 કિલોમીટર જેટલી જર્ની કરી, સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોમાં ટીમો મોકલી અને અંતે બિહાર પટના ખાતેથી આ જામતારા ગેંગના 4 વધુ સભ્યોને પકડી પાડેલા છે. ખૂબ મોટી સફળતા સાયબર ક્રાઇમ સેલને મળેલી છે. આ જે આરોપીઓ જે પકડાયા છે એ ઝરુલ અંસારી, રાજન કુમાર, આદિત્ય રાજ અને સમીર ઉર્ફે શક્તિમાન છે. ઝરુલ અંસારી ઉર્ફે ચાંદ એ આ તમામ એપીકે ફાઇલનો જે જામતારાથી આખી ઓપરેટ કરે છે આખા દેશમાં, એનો માસ્ટર માઇન્ડ છે. એણે અલગ અલગ વ્યક્તિઓ પોતાની નીચે રાખેલા છે એના ગેંગના સભ્યો તરીકે. અને ઝરુલ અંસારીએ આજ સુધીમાં, ઝરુલ અંસારી ઉર્ફે ચાંદ જે જામતારા ઝારખંડનો છે, એણે આજ સુધીમાં કુલ 1,248 જેટલી એપીકે ફાઇલ ડેવલપ કરેલી છે. અને આ એપીકે ફાઇલ, એમાંથી જે મુખ્ય એપીકે ફાઇલ જે સુરત શહેર સાયબર ક્રાઇમે જેની અંદર ઇન્વેસ્ટિગેશન કરીને આખું આ ડિટેક્શન કર્યું છે, જે PNB1.apk ફાઇલ, આ એપીકે ફાઇલ જે આપણા આરોપી રોહિત શાક્યાએ બનાવી આપી હતી, એ પણ ચાંદના કહેવાથી જ બનેલી હતી. અને એ PNB.1apk ફાઇલનો ઉપયોગ પણ ચાંદ ઉર્ફે ઝરુલ અંસારીએ કર્યો હતો. આરોપી જે રોહિત જે વિનોદ શાક્યા પકડાયો હતો, વિરેન્દ્ર શાક્યા, એ આરોપી પકડાયો એની માહિતી પણ આ લોકોને ઇન્સ્ટાગ્રામ દ્વારા સુરત સિટી પોલીસના પેજ પરથી અમને ખબર પડી હતી. અને ત્યારબાદ રાજન, આદિત્ય અને સમીર જે અન્ય 3 આરોપી પકડાયા છે, એમણે
ચાંદનો સંપર્ક કર્યો હતો, જે પણ એની સાથે કામ કરે છે, કે હવે રોહિતની જગ્યાએ અમે તમને એપીકે ફાઇલ ડેવલપ કરી આપીશું. એટલે રાજન અને આદિત્ય એ પણ એ એપીકે ફાઇલ ડેવલપ કરી આપે છે, અને સાથે સાથે સમીર ઉર્ફે શક્તિમાન એ પણ ચાંદ સાથે મળીને કામ કરે છે, અને જેનું મુખ્ય કામ આ ટેકનિકલ ઓપરેટર તરીકેનું અને ડિસ્ટ્રીબ્યુશન પાર્ટનર તરીકેનું છે. ટેલિગ્રામ મારફતે આ લોકો સમગ્ર દેશમાં આ જે એપીકે ફાઇલ છે એપીકે ફાઇલ ડેવલપ કરીને આપતા હોય છે. અને સમગ્ર જામતારાની આ જે ગેંગ પકડાઈ છે, ઝરુલ અંસારી, રાજન, આદિત્ય અને સમીર, આ ચારનું ફર્ધર ઇન્ટ્રોગેશન કરતા એ ખબર પડી છે કે આ ટોટલ જે 1248 એપીકે ફાઇલ છે, એમાં જે ઇન્વેસ્ટિગેશન જે અત્યાર સુધીમાં જે વિશ્લેષણ જે કરવામાં આવ્યું છે, ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન, એની અંદર અત્યાર સુધીમાં કુલ 336 એપીકે ફાઇલનો ડેટા અમને મળ્યો છે, જેની અંદર કુલ મળીને સમગ્ર દેશમાં 31,000 મોબાઈલની અંદર આ એપીકે ફાઇલ ડાઉનલોડ કરવામાં આવેલી હતી. અને ટોટલ 1 લાખ બેંક ટ્રાન્ઝેક્શનો આ એપીકે ફાઇલ ડાઉનલોડ થયા પછી સાયબર ફ્રોડસ્ટર દ્વારા કરવામાં આવ્યા હતા. અને કુલ મળીને આ 336 ફાઇલો દ્વારા 125 કરોડનું સમગ્ર દેશમાં સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હતું. અને ટોટલ 125 કરોડ રૂપિયાનું આ જે સાયબર ફ્રોડ છે, એમાં મુખ્યત્વે આ તમામ લોકો, આરોપીઓ, આ બેંકની ડિટેલ્સ જે એપીકે ફાઇલ મારફતે તમામ વિક્ટિમ્સની બેંકની ડિટેલ મેળવી લેતા હતા. અને બેંકની ડિટેલ મેળવ્યા બાદ, એના કેવાયસી તમામ ડિટેલ મેળવ્યા બાદ એના બેંક ખાતાઓની ડિટેલ મેળવીને તાત્કાલિક એ પૈસા ટ્રાન્ઝેક્શન કરી લેવામાં આવતા મ્યુલ એકાઉન્ટમાં અને મ્યુલ ક્રેડિટ કાર્ડમાં. અને ત્યારબાદ એમના અલગ અલગ ગેંગના સભ્યો દ્વારા એને રોકડમાં રૂપાંતરિત કરી અને એ લોકો પોતે આ સાયબર ફ્રોડ આચરતા હતા. એટલે ખૂબ મોટી સફળતા એપીકે ફાઇલ ડેવલપરને પકડવામાં તો મળી જ હતી, સુરત સાયબર સેલને, રોહિતને પકડવામાં, પણ સાથે સાથે આ એપીકે ફાઇલ ડેવલપ કરવા માટે જે આખી ગેંગ ઓપરેટ કરી રહી છે જામતારાથી, અને જે આ એપીકે ફાઇલ ઓર્ડર કરીને મેળવે છે અને ત્યારબાદ એ સમગ્ર દેશમાં એપીકે ફાઇલ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોકલીને સાયબર કૌભાંડ આચરે છે, એ આખી ગેંગને પકડવામાં સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસને મળી છે.